સામાજિક વનીકરણ વિભાગમાં કવિતાબેન કાંતિલાલ ગોહિલ નામના કર્મચારી કાર્યરત હતા. ટૂંક સમય પહેલા જ ભરૂચના જો હુકમીના કારણે કવિતાબેનને ડેપ્યુટેશન પર કેવડિયા મૂકવામાં આવતા ત્યાંથી પરત ફરતા ડમ્પરની ઠોકરે આશાવાદી કર્મચારીનું મૃત્યુ થયું હતું. આ બાબતે તેમના હક હિસ્સા નોમિની તેમજ ડીએફઓની હુકમી સહિતની બાબતે તથા બદલી બાબતે 50,000ની લાંચ સહિતના આક્ષેપો સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ મૃતક વન વિભાગ કર્મચારી કવિતાબેનના માતા પિતાએ આપ્યો, જેમાં મૃતક કર્મચારીને હક હિસ્સા તેમજ તેમની 9 વર્ષની પુત્રીને તમામ પ્રકારના મરણોત્તર હક હિસ્સા મળી રહે તે માટેની માંગ કરી. રિપોર્ટર રવિ સિંહ, તહેલકા ન્યૂઝ, ભરૂચ. હું કાંતિલાલ અંબાલાલ ગોહિલ, વતન દહેજ. આજે નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિના મનસ્વી વર્તન અને આપખુટશાહી સામે તથા જાતિવાદ સામે અમે કલેક્ટર સાહેબ ભરૂચ અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને એક આવેદનપત્ર આપવા આવ્યા છે. મારી દીકરી વન વિભાગમાં કાયમી ધોરણે નોકરી હતી, પરંતુ જ્યારથી ઉર્વશીબેન પ્રજાપતિ ભરૂચ ટ્રાન્સફર થયા ત્યારથી મારી દીકરીને એન કેન પ્રકારના ટોર્ચર કરતા હતા. ખૂબ રડી પણ છે મારી દીકરી. ઘણા બધા કારસ્તાનો કર્યા છે, પણ કોઈ કારણસર બદલી કરાવવા માટે મહેનત કરી, પણ પછી કોઈ કે સમજાવ્યા તો બદલી ન કરી. ત્યાર પછી ન જાણે શું થયું કે ગાંધીનગરથી એક ઓર્ડર આવ્યો 6/3/24ના રોજ. તો તે દિવસે ઓર્ડરમાં મારી દીકરી એક જ આખા જિલ્લામાં એક જ હતી કે મારી દીકરીની નામ ગાંધીનગર પહોંચ્યું. મારે એ કહેવું છે કે ગાંધીનગરમાં શું હાલ વર્ગ 3ના કર્મચારીઓની યાદી હોતી હોય, પણ મારી દીકરીની કોઈ પણ જાતની સંમતિ લીધા વિના મારી દીકરી કકળી રડી છતાં પણ એનું કોઈ ધ્યાન ન લીધું, અને મારી દીકરીની વિધાઉટ સંમતિ એની એ સિંગલ મધર હોવા છતાં એની 9 વર્ષની દીકરી છે, એના માટે પરીક્ષાઓ હતી, છતાં પણ ઉર્વશીબેને પોતાનું મગજ ચલવીને ગાંધીનગર દ્વારા બદલી કરાવી કેવડિયા મુકામે. કેવડિયા અમે ગયા, બહુ અમે ટ્રાય કરી પણ બદલી રૂકી નહીં, અને મેં કેવડિયા હાજર કરવા ગયા. હાજર થઈને પાછા પડતા મારી દીકરી નિરાશ હતી. તો મારી દીકરીને મેં વારે સમજાવી પટાઈને પૂછતા રડી પડી અને કીધું, પપ્પા 50,000 રૂપિયા હોત તો મારી બદલી ઉર્વશીબેન રોકવાના હતા. કહેવાનો અર્થ હતો કે છેલ્લી ઘડીએ પણ આને 4-5 દિવસ ઇરાદાપૂર્વક ન છૂટી કરી